પાટણ શહેરમાં હિન્દુ સમાજની હોળી હોય કે ધૂળેટી હોય કે મુસ્લિમ સમાજના રમઝાનના તહેવાર હોય, આ સમયે ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા ન જાણે કેમ પાણીની રાડો પડાવે છે. છેલ્લા 5 દિવસથી પાટણ શહેરના સમગ્ર વિસ્તારમાં પાણી આવતું નથી. પાણી ન આવવાના કારણે આજે પાટણની પ્રજા પવિત્ર તહેવારના દિવસોમાં હેરાન પરેશાન થઈ રહી છે. આજ દિવસ સુધી પાણીનું કોઈ પણ સોલ્યુશન થયેલ નથી. જ્યારે પણ જવાબદાર અધિકારી કર્મચારીશ્રી અને નગરપાલિકાના ચેરમેનશ્રી પ્રમુખશ્રીને ફોન કરીએ છીએ ત્યારે આજે થઈ જશે, કાલે થઈ જશે, પણ હજી સુધી કોઈ નિરાકરણ આવતું નથી. પરંતુ પાટણની પ્રજાની પરેશાની અમે સહન ન કરતા જો કાલ સવાર સુધી પાણીનું આ સોલ્યુશન નહીં આવે તો કાલ બપોરે અમે 4 વાગે પાટણ નગરપાલિકામાં હલ્લાબોલ કરીશું અને માટલા ફોડનો કાર્યક્રમ કરીશું. મારી આપના માધ્યમથી નગરપાલિકાને વિનંતી છે કે તાત્કાલિક આનું સોલ્યુશન લાવો, જેથી પાટણની પ્રજા આ ઉનાળાનો હજી સમય ચાલુ થયો છે, પાટણ પવિત્ર તહેવારની મોસમ ચાલુ છે, લોકો હેરાન પરેશાન થાય નહીં. અસ્તુ. ભારત માતા કી જય.